કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? રાકેશ અમીન બ્લોગ્સમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, જુલાઈ 2025ની વિઝા બુલેટિન આવી ગઈ છે. તો ફ્રેન્ડ્સ, હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર ટુ જૂન 2025 અને જુલાઈ 2025 વિઝા બુલેટિન, ચાર્ટ એ અને ચાર્ટ બી, ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ જુલાઈ 2025 વિઝા મુવમેન્ટ. તો ફ્રેન્ડ્સ, આપને અમેરિકા વિઝા મુવમેન્ટ જાણવામાં રસ હોય તો મારા વિડીયોને અંત સુધી જોઈ લાઇક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું આપને એની દરેક અપડેટ રેગ્યુલર આપતો રહીશ, જેથી આપને વિઝા બુલેટિનની સચોટ માહિતી આપના સ્માર્ટફોન પર મળતી રહે. ઘણા લોકો વિડીયો જોતા હોય છે પણ લાઇક કે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. તો ફ્રેન્ડ્સ, આપને વિનંતી કે આ વખતે જરૂરથી મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો વાત કરીએ કે જુલાઈ 2025 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટમાં શું ચેન્જીસ થયા છે. ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ, ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે ફ્રેન્ડ્સ વાત કરું. દર વખતની જેમ તો USCIS દર મહિનાની વિઝા બુલેટિન ચાર્ટ પોતાની વેબસાઇટ પર મૂકતા જ હોય છે. તેમાં એ અપડેટ કરે છે કે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપાઇન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરીની વિશે કઈ કેટેગરીમાં કેટલી મુવમેન્ટ થઈ છે, એમની વેબસાઇટ ઉપર એમની આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તેમાં લેફ્ટ સાઈડ જૂન અને રાઇટ સાઈડમાં જુલાઈ મહિનાનું ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગની વિગત, કેટલા મહિનાની કેટલા મુવમેન્ટ થઈ છે તે વિશે, અને અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે, આ બધી વિગત આ ચાર્ટમાં શો કરે છે. તમે આ ચાર્ટને ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં ફાઇનલ એક્શન ડેટમાં F1 કેટેગરીમાં 38 દિવસની એટલે કે 38 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. જ્યારે ફાઇનલ એક્શન ડેટ F1 કેટેગરીમાં મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. તો હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F2A કેટેગરીમાં. તો F2A કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારતમાં ફાઇનલ એક્શન ડેટ F2A કેટેગરીમાં 242 એટલે 242 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. અને મેક્સિકોમાં 262 એટલે 262 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. અને ફિલિપાઇન્સમાં 242 એટલે 242 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. વાત કરીએ દોસ્તો ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં F2B કેટેગરીમાં, તો F2B કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં ફાઇનલ એક્શન ડેટમાં 24 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. જ્યારે ફાઇનલ એક્શન ડેટ F2B કેટેગરીમાં મેક્સિકોમાં ફ્રેન્ડ્સ 365 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. અને ફિલિપાઇન્સમાં 67 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. ફ્રેન્ડ્સ કહેશે કાશ અમારા કેટેગરીમાં પણ 365 દિવસની મુવમેન્ટ થઈ હોત તો. વાત કરીએ ફ્રેન્ડ્સ ડેટ ઓફ ફાઇલિંગ વિશે F3 કેટેગરીમાં. તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના અને ભારતમાં ફાઇનલ એક્શન ડેટમાં F3 કેટેગરીમાં 41 એટલે કે 41 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. જ્યારે ફાઇનલ એક્શન ડેટ F3 કેટેગરીમાં મેક્સિકો 17 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. અને ફિલિપાઇન્સમાં 71 એટલે 71 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. હવે વાત કરીએ ફાઇનલ એક્શન ડેટમાં F4 કેટેગરીમાં. તો F4 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા મળી નથી. ત્યારે ભારતમાં 24 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. અને મેક્સિકોમાં કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા મળી નથી. જ્યારે ફિલિપાઇન્સમાં 365 દિવસની મુવમેન્ટ જોવા મળી છે દોસ્તો. તો હવે ફ્રેન્ડ્સ વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગ વિશે. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F1 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ત્યારે મેક્સિકોમાં 62 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. તો વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F2A કેટેગરીમાં. તો F2A કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં દરેક કન્ટ્રીમાં 28 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની F2B કેટેગરીમાં. તો F2B કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ત્યારે મેક્સિકોમાં 365 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. તો હવે ફ્રેન્ડ્સ વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો ડેટ ઓફ ફાઇલિંગમાં F3 કેટેગરીમાં. તો F3 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત અને મેક્સિકોમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. ત્યારે ખાલી ફિલિપાઇન્સમાં ડેટ ઓફ ફાઇલિંગ F3માં કેટેગરીમાં 71 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. તો ફ્રેન્ડ્સ વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની. તો F4 કેટેગરીમાં. F4 કેટેગરીમાં રેસ્ટ ઓફ વર્લ્ડ અને ચાઇનામાં 99 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. ત્યારે ભારત, મેક્સિકો અને ફિલિપાઇન્સમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી દોસ્તો. આ જ પ્રમાણે એમ્પ્લોય બેઝ કેટેગરીમાં પણ મુવમેન્ટ આપ ઓન સ્ક્રીન જોઈ શકો છો.
ત્યાં ઓન સ્ક્રીનમાં આપણે ચાર્ટ શો કરેલો છે. તો ફ્રેન્ડ્સ ઘણાને પૂછવું હતું કે ડેટ ઓફ ફાઇલિંગ અને ફાઇનલ એક્શન ડેટ એટલે, તો ફ્રેન્ડ્સ તમારી જ્યારે અમેરિકામાં ફાઇલ કરવામાં આવી તે વખતની ડેટને ડેટ ઓફ ફાઇલિંગ કહેવાય. અને ફાઇનલ એક્શન ડેટ એટલે અત્યારે કરંટમાં વિઝા ઓફિસમાં જે ડેટની ફાઇલ ઓપન થઈ ગઈ છે, અત્યારે કઈ કરંટ ડેટ ચાલી રહી છે, તે ફાઇનલ એક્શન ડેટ. તો ફ્રેન્ડ્સ આ વખતે અમુક કન્ટ્રીમાં 365 365 દિવસનું જમ્પ જોવા મળ્યો. બધાને થતું હશે કે ચાલો આપણી કેટેગરીમાં પણ આટલો મોટો જમ્પ વાગે તો આપણો નંબર જલ્દી લાગી જાય. તો આશા રાખીએ કે નેક્સ્ટ આપણા આવતા મહિને આપણો વારો આવે અને મોટો જમ્પ વાગે ને બધા ખુશ થઈ જાય. મને એવું લાગે છે કે આ લોકો કેટેગરી વાઇઝ બધામાં ફાઇલોની ડેટ સિમિલર કરશે, એટલે ડે બાય ડે બધી કેટેગરીમાં મુવમેન્ટ થશે જ. મને આશા છે કે આવતા મહિને આપણે F3 F4માં પણ મોટો જમ્પ વાગી શકે છે. તો દોસ્તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.